જય શ્રી કૃષ્ણ ફેમિલી. આજે આપણે બનાવીશું અડદિયા. અડદિયા પાકનો શોર્ટ વિડીયો તો બહુ વહેલો જ અપલોડ કરી દીધો હતો, પણ મન થયું કે આ લોંગ ફોર્મેટમાં પણ ડિટેલમાં પણ હોવો જોઈએ. આથી આજે લોંગ ફોર્મેટમાં ઉમેરું છું. તો વાત એમ હતી કે અમે ગયા હતા ફૂઈની વાડી અને ફૂઈએ કીધું કે આજે આપણે અડદિયા બનાવીએ. તો મમ્મી કે ચાલો પ્રગટાવો ચૂલા ઉપર જ આજે તો બનાવી દઈએ. 1 કપ દૂધ અને 1 કપ ઘીને મિશ્ર કરીને 1.5 કિલો જેટલા અડદના લોટમાં ધ્રાબો આપી દેવાનો છે. બંને હાથે આ રીતે ઘસીને મિશ્રણને અડદના લોટમાં બરાબરથી મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આ રીતે દાબીને તેને સાઈડમાં મૂકી દેવાનો છે. હવે એક્સ્ટ્રા મસાલા માટે જાવિત્રી, ઇલાયચી અને જાયફળને આ રીતે ખાંડડીમાં નાખીને કૂટી લીધા છે. તમે ઈચ્છો તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. હવે જાડા તળિયાવાળી કઢાઈને ચૂલા પર મૂકી અને તેમાં ખાવાના ગુંદને તળી લેવાનો છે અને તેને સાઈડ કરી લઈશું. ગુંદ તળાઈ જાય એટલે તેને એક થાળીમાં કાઢી લેવાનો છે. ત્યારબાદ એ જ કઢાઈમાં એ જ ઘીમાં આપણે મોળો માવો લેવાનો છે. અહીં 1.5 કિલો જેટલો મોળો માવો લીધો છે અને તેને પણ બરાબરથી ઘીમાં શેકી લેવાનો છે. માવો શેકાઈ જાય એટલે તેને પણ અલગ વાસણમાં કાઢી લેવાનો છે. ત્યારબાદ ધ્રાબો દઈને રાખેલા અડદના લોટને એટલે કે ઘી અને દૂધ સાથે મિક્સ કરીને રાખેલા અડદના લોટને બરાબર આવી રીતના મોટી ચાળણી વડે ચાળી લેવાનું છે. આ અડદના લોટને 1/2 કિલો જેટલા ઓગાળેલા ઘીમાં સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું. આપણને અડદના લોટને મીડિયમ તાપ ઉપર જ શેકવાનો છે, જેથી તરત જ તે બળી ન જાય અને બરાબરથી શેકાય. લોટ શેકતી વખતે તમને જો ઘીનું પ્રમાણ ઓછું લાગે તો તમે ઉપરથી પણ તેને એડ કરી શકો છો. લોટની કન્સિસ્ટન્સી કંઈક એવી થઈ જશે. આપણે લોટને કન્ટિન્યુઅસ આ રીતે હલાવતું રહેવાનું છે અને બરાબરથી શેકી લેવાનો છે. હવે આપણો લોટ બરાબરથી શેકાઈ ગયો છે એટલે આપણે કઢાઈને ઉતારીને ચાસણીની તૈયારી કરશું. અહીં ચાસણી બનાવવા માટે અમે 1.5 કિલો ખાંડ ડૂબે એટલું તેમાં પાણી નાખી અને એક તારની ચાસણી બને ત્યાં સુધી એને મિક્સ કરતું રહેવાનું છે અને ચાસણીને આપણે બરાબરથી પાકવા દેવાની છે. ચાસણી પાકે ત્યાં સુધી આપણે અડદિયા પાક બનાવવા માટેની બીજી બધી સામગ્રીને મિક્સ કરી લઈશું. જેમાં સૌપ્રથમ શેકેલા લોટને એક મોટી ચોકીમાં નાખ્યો છે. ત્યારબાદ તેની અંદર શેકેલો માવો નાખી દીધો છે. તેમાં આપણે બનાવેલો જાવિત્રી, ઇલાયચી અને જાયફળનો પાવડર નાખી દીધો છે અને 32 વસાળું પાવડર જે માર્કેટમાં તૈયાર મળે છે અથવા તો અડદિયાનો મસાલો તે પણ 1 વાટકી જેટલો નાખ્યો છે અને બધા ડ્રાયફ્રૂટ્સ તથા તળેલો ગુંદ ક્રશ કરીને નાખી દીધો છે. તમે ઈચ્છો તો ગુંદને આખે આખો નાખી શકો છો. હવે આપણે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું. ડ્રાયફ્રૂટ્સ અમે અમારી પસંદના કાજુ, બદામ, પિસ્તા નાખ્યા હતા અને થોડી કિશમિશ પણ નાખી હતી, પણ તમે તમારી ઈચ્છા પ્રમાણે તેમાં વધારો કે ઘટાડો કરી શકો છો. હવે આપણી સામગ્રી સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો અડદિયા પાકના મિશ્રણમાં આપણે વચ્ચે ખાડા જેવું બનાવી દઈશું, જેથી કરીને તેમાં ચાસણી મૂકી અને પછી આપણે ફરીથી સામગ્રીને મિક્સ કરી શકીએ. હવે આપણે ચેક કરશું કે આપણી ચાસણી પાકી ગઈ છે કે નહીં. એક તારની ચાસણી આપણે બનાવવાની છે. ચાસણી પાકી જાય એટલે તેમાં બ્રાઉન જેવો થોડો ફૂડ કલર એડ કર્યો છે, જેથી અડદિયાનો પ્રોપર કલર આવે. હવે આ ચાસણીને અડદિયાના મિશ્રણમાં મિક્સ કરી દઈશું. ચાસણી નાખતી વખતે આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક નાખવી, કારણ કે ચાસણી ગરમ હોવાથી આપણે દાજી પણ શકીએ છીએ. હવે બધી સામગ્રીને ચાસણીની સાથે બરાબરથી આપણે મિક્સ કરી લઈશું. સૌથી પહેલાં તો અમે વિચાર્યું હતું કે અડદિયાના લાડુ બનાવીશું, પણ પછી અમારી પાસે મોલ્ડ એક જ હતો, તેથી લાડુ બનાવવામાં ખૂબ વાર લાગે અને અડદિયાનું મિશ્રણ જ્યાં સુધી ઠંડુ ન થાય ત્યાં સુધી આપણે એને વાળી ન શકીએ. આથી સૌપ્રથમ અમે અડદિયા પાક અગ્નિદેવતાને અર્પણ કરી અને પછી વિચાર્યું કે ચોકીમાં એકદમ ઢાળી દઈએ અને પછી તેના ચોસલા પાડી લઈશું.
હવે ચોકીમાં ઢાળી દીધા પછી ઉપરથી મમ્મીએ તેમાં થોડી થોડી ખસખસ પણ છાંટી નાખી છે, એટલે જેથી તેનું ટેક્સચર પણ અલગ દેખાય અને દેખાવમાં પણ ખૂબ સુંદર લાગે. અડદિયા પાકને સેટ થવામાં 6 થી 7 કલાક જેટલો સમય લાગે છે, અથવા તો આપણે ઓવરનાઇટ રાખવું. પણ આપણને તો કંઈક બન્યું હોય અને તરત જ ખાવાની ઈચ્છા તો થાય જ. તેથી થોડું અડદિયા પાકનું મિશ્રણ સાઈડમાં લઈને મમ્મીને કીધું કે લાડવા તો બનાવવા જ પડશે, કારણ કે મારે તો ચાખવા છે કે કેવા બન્યા છે. આથી થોડાક લાડવા પણ બનાવી લીધા હતા. જો તમને મારા રેસીપી વિડીયોઝ ગમતા હોય તો કમેન્ટ કરી મને જણાવજો અને મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર જરૂર કરજો. જોવા માટે ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ ફેમિલી.